મિત્રો આપણે નવની વિભાજ્યતાની ચાવી જોઈએ। નવની વિભાજ્યતાની ચાવીની અંદર આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો નવનો અવયવી હોય તો એ સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય છે। મિત્રો આપણે ત્રણની વિભાજ્યતાની ચાવી જોઈ એવી જ રીતના નવની વિભાજ્યતાની ચાવી પણ આમ જ કામ કરશે। આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો જો નવનો અવયવી હોય અથવા દેશી ભાષામાં આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળાને નવ વડે ભાગી શકાય તો એ સંખ્યાને નવ વડે ભાગી શકાય। ચાલો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ। અહીંયા ઉદાહરણ આપેલું છે 918। 918 ચાલો અહીંયા તમામ અંકોનો સરવાળો જોઈએ તો 9 9 ને 10 10 ને 8 18 18 છે એ 9નો અવયવી છે। 18 છે 9નો અવયવી છે તો એ સંખ્યાને 9 વડે ભાગી શકાય। ચાલો આપણે જોઈએ, પ્રયત્ન કરી જોઈએ। ભાગ્યા 9 9 એકુને 9 9માંથી 9 જાય તો 0 ઉપરથી ઉતાર્યો એકડો, ભાગ ન ચાલે, ભાગમાં પડી શૂન્ય, ઉપરથી ઉતાર્યો આઠડો 18 9 દૂને 18। અહીંયા આપણે શેષ શૂન્ય મળે છે। તો એનો મતલબ એવો થયો કે આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળાને જો 9 વડે ભાગી શકાય અથવા તમામ અંકોનો સરવાળો જો 9નો અવયવી હોય તો એ સંખ્યાને આપણે 9 વડે ભાગી શકાય। ચાલો ત્યાર પછી 342 342 જોઈએ। 342ની અંદર તમામ અંકોનો સરવાળો 3 ને 4 7 8 ને 9 આ છે એ 9નો અવયવી છે। તમામ અંકોનો સરવાળો આપણે 9 મળે છે તો 9 વડે ભાગી શકાય। ભાગાકાર કરીને જોઈએ 9 બરાબર। અહીંયા આ પેલી સંખ્યા છે એ 9 કરતાં નાની છે તો આપણે બે સંખ્યાને ધ્યાનમાં લઈશું। 34 થશે। 9નો ઘડિયો બોલવાનો 34થી વધે નહીં ત્યાં સુધી બરાબર। 9 ચોક 36 વધી જાય છે તો 9 તેરીને 27 9 તેરી 27। ચાલો 27 અને 34 28 29 30 31 ને 32 33 ને 34 તો આપણે અહીંયા 7 મળે છે। ઉપરથી ઉતાર્યો બગડો 9 8 ને 72 9 8 72। ચાલો 0 2 માંથી 2 જાય તો 0 7 માંથી 7 જાય તો 0। અહીંયા આપણે શેષ શૂન્ય મળે છે। તો એનો મતલબ એવો થાય છે કે આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે। ચાલો ત્યાર પછી 562 562માં તમામ અંકોનો સરવાળો જોઈએ। 562 5 6 6 5 11 12 ને 13 અહીંયા સરવાળો 13 થાય છે જે 9નો અવયવી નથી તો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય નહીં। આપણે જોઈ લઈએ, પ્રયત્ન કરી જોઈએ। 562 ભાગ્યા 9 બરાબર। 9 8 72 વધી જાય છે 9 5 45 9 6 54 9 6 ને 54 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતાર્યો બગડો 9 દૂને 18 9 તેરી 27 વધી જાય છે એટલે 9 દૂને 18 શેષ આપને 4 મળે છે। તો એનો મતલબ એવો થાય છે કે નિશેષ ભાગી શકાય નહીં। તો આ 562ને નિશેષ ભાગી શકાશે નહીં। ચાલો એવી જ રીતના 819 9 9 ને 1 10 10 ને 8 18 તો એ 18 છે એ 9નો અવયવી છે તો આને આપણે નિશેષ ભાગી શકાશે। 908 908 8 દુ 16 ને 17 અહીંયા સરવાળો 17 થાય છે જે અવયવી 9નો નથી તો આને આપણે 9 વડે ભાગી શકાશે નહીં। મિત્રો એક જ સાદી ભાષામાં યાદ રાખવાનું, આપેલી સંખ્યાનો તમામ અંક મિત્રો એક જ સાદી ભાષામાં યાદ રાખવાનું, આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો જો 9નો અવયવી હોય તો તે સંખ્યાને 9 વડે ભાગી શકાય છે, નહીતર એ સંખ્યાને 9 વડે ભાગી ન શકાય।